તો આપણે સવારમાં વાડીએ થતા રહીએ એટલે માલનું કરવાનું છે. જો બધી ભીહું મને જોઈને ભડકે છે આ સ્વેટર પહેર્યું એટલે એક મને પડખે નથી જવા દેતી એમને મારવા આવે. કાં લખી નવી ભી આની તો પડખે જાવ તોય ભાગે. બાકી આ ઘરની એ કઈને ફેર ના પડે. હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તો અત્યારે સવારના પોરમાં જો મમ્મી વયા ગયા વાડી અને મારે જવાનું હે ભૂકો ભરાવવા. તો આપણે સવારે દવા લઈ આવ્યા હતા પણ ખબર નહીં કિંમત પાછી લેવા જવાની હે. મમ્મીએ કીધું એટલી ને ડીઝલ ભરાવવા જવાની હે કેલ્બો એટલે મારે ત્યાં જવાનું હે ઘેર મમ્મીને દેવા. ઇન્વેટર સામું થઈ ગયું આપણે અટાણે. તો ત્યાં ડીઝલે આવી ગયું દવાઈ આવી ગઈ. ડીઝલ એમ તો ઢોરાણ સ્કૂટીમાં પણ હવે દવા દેવા જવાની હે મારી મમ્મીને વાડીએ. તો અત્યારે હાલે છે જો મારે કોફી પીવાનું ને ભેહું દવાઈને આવી ગયું હોય દૂધ અને હજી 2 ભેહું મમ્મીને પ્રિયા દોઈ હે. હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. તો અટાણે આપણે જવાનું છે ગામમાં. તો હું તૈયાર થઈ ગયા હું મમ્મીને પ્રિયાને હાલે છે તૈયાર થવાનું દીધું. તો બધાને શરદી ને તાવ ને જોરદાર છે તે હજી બધાને તૈયાર થવાનું હાલે. અટાણે 10 વાગી ગયા જવાનું છે ગામમાં. મારે ગાડી બહાર કાઢ લો એટલી વારમાં તૈયાર થઈ જાય પ્રિયા કે નહીં થાય પ્રિયા? 9 વાગ્યાની તૈયાર થાય ને હું પૂછું ને એમ કે હું 2 મિનિટમાં તૈયાર થઈ જાય. કેટલી વારમાં થાય? એ કલાકથી તૈયાર થાય છે. હું 5 મિનિટમાં થઈ ગઈ બેઠકની. નામી ના કે ગાડી કરી લઈ 5 મિનિટમાં તૈયાર. પ્રિયાને ગાડી મેં લઈ નાખી. તો અત્યારે આપણે જો અહીં ગાડી બેઠા અહીં કહ્યું ને 15 મિનિટ થી વાઇટ જોઉં હો એની 2 મિનિટની 15 મિનિટ થાય પણ આપણે વારખેરનો રૂલ છે 15 મિનિટ ઓછામાં ઓછી વાઇટ જોવી પડે પ્રિયાની. તો અત્યારે આપણે વાડી આવ્યા ને જો આ કોંધરીને બધું એવડું થઈ ગયું. કેદીને આવ્યા નથી હમણાં કેટલા 3-4 દીથી અહીં કુમરો મારવા નથી થવાનું. આવ્યા અહીં હવે જવું હવે કોંધરી જોવા. તો અત્યારે જો આ કોંધરી તવાય છે તો મમ્મી કહેતા હતા કાલ ઉરિયા ને પાણી બે ભેગું ચાલુ કરી દેવાનું. જો છેલ્લે નથી થઈ ગઈ. આમ હરંગ રેડી ક્યારે છે પણ છેલ્લે હાવ પારવી છે એટલે આ એડા બહુ વડા થઈ ગયા ને આમાં રોજડા આવે છે. હવે કોંધરીમાં કાંઈ એમ આવીએ આમાં આવે છે એટલે કોંધરી રહેવા નહીં દે ખબર પડી એટલે. તો આપણે અહીંયા જો ઓલી સાઈડ દવા અડધામાં છાંટવાની રહી ગઈ ને એ બીન છાંટે છે અટાણે અને મમ્મી પાણી વારે. ઉરિયા અડધામાં નાખવાનું બાકી છે ને કાલે ઉરિયા ને બધું ભેગું કરવાનું છે પાણી ગામવાળી વાળીએ. ને ચણા જતા હુકાય પી ગયા લીલા છે ને ઓલા હુકાય છે બીજી રીતના. તો મમ્મી ટ્રેક્ટર અહીં મૂકીને વયા ગયા ને વયા ગયા પાણી વાળવા બીન સુફર છાંટતી હતી ને થોડુંક બાકી રહી ગયું એટલે હવે અહીંથી ભૂકો ભરાવીને પછી ગામવાળી વાળી જવાની કેમ કે અહીંયા મોટર બરી ગઈ હતી કાઢવાની છે હજી. તો આપણા ચીણાને પાણી દળી ગયા પછી એકદમ ફૂલમના વધવા જ ચાલુ થઈ ગયા છે કેમ કે આપણે લગન ફૂટકી રહ્યા હતા એટલે નેદાણું નથી એટલે ખડ બહુ છે જો ને પાણી મોર નહીં દાતા પણ આ થોડુંક નેદાણું તો આ પાર્યું. હા બહુ ખડ છે. તો આપણે અડધા પડધા મોટલા આવ્યા હતા અડધા પડધા ઘેર રહી ગયા છે તો એ ભરવું ટ્રેક્ટર એટલો હાલીએ ને ચણા જો કેટલા મસ્તીને મોટા થઈ ગયા ને એકદમ આમાં ફૂલ ઉઘડવા માંડ્યા છે. હવે ગામવાળી વાડીએ જવાનું હોય ઘરે ટ્રેક્ટર મૂકીને ડાયરેક્ટ કેમ કે ગામવાળી વાડીએ કાલું પાણી વાટે તો એની મોટર ખોટકાઈ ગઈ હવે હમી કરવાનું થાય. હવે હું થાય જોવાઈ આવે. તો અત્યારે આપણે ગામવાળી વાડીએ ગયા હતા ન્યાય ચક્કર મારી આવ્યા. મોટર લગભગ બપોર પછી કાઢવાની થાય ને અત્યારે જો આવ્યા કલંગીમ ચક્કર મારવા. અહીંયા રોજડા આપણે બહુ આવે છે. તો ગામમાં આપણે 12 વાગે પૂગ્યા મારે જવાની બિનને ટિફિન દેવા. તો હું બિનનું ટિફિન લઈને આ હેઠે આવી ગઈ ને જો બિનમાં બેઠી એટલે અહીંયાથી થોડુંક એટલું જ પાવાનું જીવ લાગે બીજું બધું પી ગયું આપણી વાડી ને ખાડામાં જો રોજડા પડ્યા દઈએ કાયમ. તો આપણે અત્યારે ખોડિયાર મંદિરે આવી ગયા ને મમ્મીને હાલી નાખવાનું હતું અને હું નિવેદને નારિયેળ બધું લઈને આવી હતી ગાડીમાં ને હું અત્યારે આવી ગઈ ને ઘણી વાર થઈ ગઈ. મમ્મી મારી મોર પૂગી ગયા છે. તો આ અમારા હતીમાં ને હુરાપુરા છે અહીંયા બધી અલગ અલગ પ્રકારની માનતા ચડે એટલે આ મંદિરની બાજુમાં એટલે આવવાનું જ હોય. તો અહીં મસ્તના ફૂલડાની વાવલ છે અને આ ગેટેથી જ ખોડિયાર મંદિર સામું છે. અહીંયા જો નારિયેળ વધારી લીધું છે અને મંદિરે જઈને બધું ધરી દીધું છે નિવેદ નહીં. તો આ ધાડી છે ને આખા બોદર દાયરાની જ છે. આ પબા દાદાની ગેટ છે ને ત્યાંથી આ સાઈડ બધા બોદર જ રહ્યા અહીંયા હરંગ. આ રસ્તો આખી ધાડી બોદર દાયરાની છે. એટલે હવારમાં હું દૂધ દેવા જતી હતી એકદમ મોડું થઈ ગયું ઉપર જો ગાડીમાં પંચર પડ્યું. અહીંયા કંઈ પડ્યું હોય તો નથી ખબર. હવે ઓલી ગાડી લઈને જવું જોઈએ કેમ કે હવે કામનું મોડું થાય ને દૂધ દેવાનું મોડું થાય. તો અમે અત્યારે હવાના પોરમાં અહીંયા આવ્યા ચક્કર મારવા રોજડા આવ્યા કે નહીં જોવા હાટું. જો ગાડીમાં પડી છે તો અમારે ત્યાં જવાનું છે અને મમ્મી અઘડી આવે છે. આપણે આવી ગયા જો બચ્ચા પાછા અટાણે કાયમ વયા જાય ને કાયમ પાછા અટાણે આવે રોટલી ખાવાનું દૂધ પીવા. ને જે આપણે ટેકામ વાળો આવી ગયો રાતે માંડવી વહી ગઈ મારે ભરવી નથી પડી. સાંજે 7 વાગ્યામાં ટ્રેક્ટર વાળાને મજૂર ને બધા થઈને મમ્મી એને ભરી નાખીને પાછી 8 વાગે વહી ગઈ. આજ બપોર પછીનો વારો છે તોય વહી તો કાલ ગઈ. હા અટાણે જોખાઈ ગઈ ઉપાધિ ઓછી. બધા ચિંતા કરતા હતા. હું વિચારતી હતી કે ભરહ્યું કેમ બધાને આવો તાવ આવે ને
ટ્રેક્ટર વાળાને બધા આવી ગયા કઈ ઉપાધિ જ નથી નહીં મમ્મી બધાય ફરી ગયા કિશન કાકા મજૂર આવ્યા હતા મેળ આવી ગયો હવે બધું ઉથલ પુથલ છે ને એ બધું હમું કરવાનું છે મને મારા ગુણી નહોતી ઉપડતી લઘુ મામા ને ઘેલુ મામા એકલા ગુણી ઉપાડી લેતા હતા કમો ને ઓલો બીજો ભાઈ હતો ને લખુ કાકા મજૂર એકલા આખી ગુણી ઉપાડી લેતા હતા ટોલીમાં ચડાવવામાં હવે ઢોરફોડ બધી ચોખ્ખી કરવાની આપણે બધું કામ થઈ ગયું તો જો આ મેંદરીને બચાય હાર્દિકના શિવજીને ધજા ચડાવેલ હતી ને ધજા રમે હે કયું શું કરતું તું ધજા